નમસ્કાર મિત્રો, આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવા શૈક્ષણિક સ્ત્રોતની વાત કરવાના છીએ જે પ્રાથમિક શાળાના બાળકો માટે ખરેખર ખૂબ જ રસપ્રદ રીતે તૈયાર કરવામાં આવ્યું છે। પાયાનું શિક્ષણ કેવી રીતે મજબૂત કરી શકાય તેના પર આજે આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। હવે એક સવાલ અવારનવાર થતો હોય છે, ખરું ને, કે બાળકોના પ્રારંભિક શિક્ષણમાં અલગ-અલગ વિષયો અને ભાષાઓને એક સાથે કેવી રીતે જોડી શકાય? કારણ કે વિવિધ વિષયોનો સમન્વય કરવો એ ખરેખર કોઈ નાની વાત નથી, પણ જો તેને યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો બાળકોના મગજના વિકાસ માટે એ કોઈ જાદુથી કમ નથી। આપણે એ જ જોવાનું છે કે એક યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ આને કેવી રીતે શક્ય બનાવે છે। હવે જરા આના પર નજર કરીએ। અલંકાર પબ્લિકેશનનું આ કમલમ પુસ્તકનું પ્રમોશનલ પોસ્ટર છે। આમ જોવા જઈએ તો આ માત્ર એક જાહેરાત લાગે, પણ ખરેખર તો તેમાં શિક્ષણ આપવાની અનેક વ્યૂહરચનાઓનો આખો ખજાનો છુપાયેલો છે। આ એક જ સ્તર પરથી આપણને એ સમજવા મળશે કે બાળકના સર્વાંગી વિકાસ માટે કઈ પદ્ધતિઓ કામ કરે છે અને આટલા બધા વિષયોને એક જ માળખામાં કેવી રીતે વણી લેવાયા છે। વિભાગ 1, નિપુણ ભારતના લક્ષ્યાંકોની પૂર્તિ। અહીં સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ સ્ત્રોત સીધો જ આપણી રાષ્ટ્રીય કક્ષાની નિપુણ ભારત પહેલ સાથે જોડાયેલો છે। નિપુણ ભારત એટલે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી। આનો સીધો અર્થ એ થાય કે બાળકો સમજ સાથે વાંચતા થાય અને પાયાનું ગણિત શીખે, કારણ કે જો પાયો જ પાકો હશે તો જ ભવિષ્યમાં ભણતરની ઇમારત મજબૂત બનશે, બરાબર ને? આગળ વધીએ વિભાગ 2 તરફ। 6 in 1 અભિગમ। અહીં આ 6નો આંકડો ખૂબ જ અગત્યનો છે। આ 6 in 1નો કન્સેપ્ટ જ પુસ્તકની સૌથી મોટી તાકાત છે। બાળકોના મગજને એક સાથે અલગ-અલગ દિશાઓમાં દોડતું કરવા માટે વિવિધ વિષયોને એક જ જગ્યાએ ભેગા કરવા એ ખરેખર એક સ્માર્ટ અને અસરકારક રસ્તો છે। આ 6 વિષયો કયા છે? તો તેમાં ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંગીત અને સામાન્ય જ્ઞાનનો સમાવેશ થાય છે। હવે જુઓ, આની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છે। ગણિત જેવા તર્કવાળા વિષયોની સાથે જ્યારે સંગીત અને ભાષા જેવા કળાના વિષયો ભળે છે ને, ત્યારે મગજના બંને ભાગોનો સંતુલિત વિકાસ થાય છે। આ એક એવું કોમ્બિનેશન છે જે બાળકો માટે કંટાળાજનક નહીં પણ એકદમ આકર્ષક બની રહે છે। અને આશ્ચર્યની વાત તો એ છે કે આ 6 વિષયોને 100થી પણ વધુ નાના વિભાગોમાં વહેંચી દેવાયા છે। આજે આપણે જેને માઇક્રો લર્નિંગ કહીએ છીએ, આ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે। બાળકોનું ધ્યાન બહુ જલ્દી ભટકી જતું હોય છે, એટલે જો માહિતીને આવા નાના અને સમજવામાં સહેલા ટુકડાઓમાં આપવામાં આવે તો તેઓ લાંબા સમય સુધી રસ જાળવી રાખે છે। હવે આવે છે વિભાગ 3, બહુભાષી પાયાનું નિર્માણ। અહીં ખરેખર એક અદ્ભુત શૈક્ષણિક આયોજન જોવા મળે છે। કલ્પના કરો, એક જ પુસ્તકમાં 4 અલગ-અલગ ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને છેક સંસ્કૃતનો પણ સમન્વય કરાયો છે। નાની ઉંમરે જો બહુવિધ ભાષાઓનો પરિચય કરાવવામાં આવે તો બાળકની શીખવાની અને સમજવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થતો જોવા મળે છે। અને ખાસ વાત એ છે કે આ બહુભાષી અભિગમ માત્ર ભાષા શીખવા પૂરતો મર્યાદિત નથી। સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજના વિભાગમાં પણ આ જ રીતે 3 અલગ-અલગ ભાષાઓમાં સચિત્ર માહિતી આપી છે। વિચારો કે એક જ વિષયને અલગ-અલગ ભાષામાં સમજવાથી બાળકમાં કોગ્નિટિવ ફ્લેક્સિબિલિટી એટલે કે જ્ઞાનાત્મક લવચિકતા કેટલી હદે વિકસિત થાય। આ જ વસ્તુ ભવિષ્યમાં મોટી જટિલ સમસ્યાઓ ઉકેલવામાં બહુ કામ આવે છે। હવે જોઈએ વિભાગ 4, પાયાના ગણિતનું માળખું। ગણિતની તમામ બેઝિક જાણકારીઓ। આ વાક્ય જ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરી અને અંકો માટે એકદમ માળખાગત એટલે કે સ્ટેપ બાય સ્ટેપ અભિગમ અપનાવવામાં આવ્યો છે। કારણ સીધું છે, જો બાળપણમાં જ આંકડાઓની દુનિયાનો પાયો કાચો રહી જાય તો આગળ જતાં ગણિત એક ખોફનાક વિષય બની શકે છે। તેથી પાયાના સ્તરેથી જ મજબૂત સમજ આપવી અત્યંત જરૂરી છે। ચાલો હવે વિભાગ 5 પર પહોંચીએ, દૃશ્યમાન અને સંગીતમય શિક્ષણ। આખી વાતનો નિષ્કર્ષ અહીં જોવા મળે છે। આકર્ષક ચિત્રો, એકદમ સરળ ભાષા અને રોજબરોજના ગીતો કે જોડકણા, આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને એક એવું વાતાવરણ ઊભું કરે છે જ્યાં ભણતર ભારરૂપ નથી લાગતું। જોવાની, વાંચવાની અને સાંભળવાની ઇન્દ્રિયોનો એકસાથે ઉપયોગ થાય એટલે જે કંઈ શીખ્યા હોય તે કાયમ માટે મગજમાં છપાઈ જાય છે। આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી કોઈ બાબત હોય તો તે છે આ ગીતો અને જોડકણાનો સંગ્રહ। બાળકોના ભણતરમાં સંગીત ઉમેરવાથી માત્ર મજા જ નથી આવતી, પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સંગીતની લય માહિતીને લાંબા સમય સુધી યાદ રાખવામાં જબરજસ્ત મદદ કરે છે।
તો અંતે એક મોટો સવાલ ઊભો થાય છે, શું ગણિત અને ભાષા જેવા ગંભીર વિષયોની સાથે આનંદદાયક સંગીત અને ચિત્રોનો આવો સમન્વય એ બાળકોના પ્રારંભિક વિકાસ માટે ખરેખર સૌથી આદર્શ રસ્તો કહી શકાય? કમલમનું આખું માળખું જોતા તો ચોક્કસ એવું જ લાગે છે. આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ચર્ચાથી શિક્ષણના પાયાના માળખાને સમજવા માટે એક નવો જ અને રસપ્રદ દૃષ્ટિકોણ મળ્યો હશે.